ગળામાં સ્ટેથોસ્કોપ, સફેદ કોટ અને સામે બેઠેલા દર્દીઓનો વિશ્વાસ. છેલ્લા ઘણા સમયથી વિશ્વાસ સાથે તમામ દર્દીઓ આ ડોક્ટરના હાથમાં પોતાની જિંદગી આપી દેતા હતા. ડોક્ટરની સલાહ માનતા હતા અને સલાહ અનુસાર દવા રોકતા હતા. જિંદગી સાથે આ ખતરનાક ખેલ વર્ષો સુધી ખેલાઈ રહ્યો. આખરે પોલીસનો પડ્યો દરોડો અને સફેદ કોટની અંદર આ નકલી ડોક્ટર ઝડપાયો. ડિગ્રી નથી અને ડોક્ટરની પ્રેક્ટિસ કરી રહ્યો છે આ શખ્સ. વાત કરી રહ્યો છું સુરત જિલ્લાના અમરોલી વિસ્તારની ઋષભ ક્લિનિક. અને છેલ્લા ઘણા વર્ષથી આ ક્લિનિક ધમધમતું હતું. વિસ્તારના લોકો આ સફેદ કોટધારીને ડોક્ટર સમજીને તેની પાસે સારવાર માટે જતા. બિંદાસ ક્લિનિક ચલાવતો આ ડિગ્રી વગરનો ડોક્ટર લોકોને દવા પધરાવતો હતો અને આ દવા લોકો આરોગતા હતા અને તેમના પેટ સુધી આ દવા પહોંચી જતી હતી. વર્ષો સુધી લોકોના જીવ સાથે સફેદ પોષધારી આ ડોક્ટર રમત રમતો રહ્યો. આ ખતરનાક ખેલનો ભંડાફોડ કર્યો છે પોલીસે. દરોડો પાડ્યો અને આ ડોક્ટરને ઝડપી લીધો. પરંતુ આજ દિન સુધી આ ડોક્ટર પાસે કેટલાય નિર્દોષ દર્દીઓએ સારવાર લીધી હશે. સુરતના અમરોલી વિસ્તારમાં આવેલી તારવાડીમાં ઋષભ ક્લિનિક પર પોલીસે દરોડો પાડતા ચોંકાવનારો ખુલાસો થયો હતો. ધર્મેન્દ્રસિંહ નામનો વ્યક્તિ કોઈ પણ માન્ય તબીબી ડિગ્રી વિના ડોક્ટર બની દર્દીઓની સારવાર કરતો હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે સફેદ પોષધારી આ ડોક્ટર છેલ્લા ઘણા વર્ષોથી ખુલ્લે આમ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો હતો. દર્દીઓની તપાસણી કરતો હતો, તેમની સારવાર કરતો હતો અને તેમને દવા પણ આપતો હતો. બે રોકટોક એક વિશ્વાસના આલમ પર આ ધંધો ચાલતો હતો. આ ખતરનાક ખેલ લોકોના સ્વાસ્થ્ય સાથે ખેલાતો હતો. તમામ લોકો બેજાન હતા અને ડોક્ટર રૂપિયા કમાતો રહ્યો. થોડા નફાની લાલચની અંદર આ સફેદ કોટધારીએ લોકોના જીવ સાથે ખતરનાક ખેલ ખેલવાની શરૂઆત કરી. પોલીસ દરોડામાં ઘણી બધી બાબતો ઉજાગર થઈ છે. ડિગ્રી વગરનો ડોક્ટર મુન્નાભાઈ MBBS અત્યારે પોલીસની પકડમાં છે. પોલીસે ક્લિનિકમાંથી દવાઓ, તબીબી સાધનો અને અન્ય સામગ્રી કબજે કરી છે. આરોપી ધર્મેન્દ્રસિંહની ધરપકડ કરીને હવે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાથે જ કેટલા દર્દીઓએ તેની પાસે સારવાર લીધી હતી અને સમગ્ર ગેરકાયદેસર નેટવર્કમાં અન્ય કોઈ સંડોવાયેલું છે કે નહીં તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે. અમરોલી પોલીસે કાર્યવાહી કરી છે. દરોડા પાડીને ડિગ્રી વગરના ડોક્ટરને ઝડપી પાડ્યો છે. સફેદ પોષધારી આ બહુ રૂપિયાને ઝડપીને તેની પાસે એલોપેથી દવાનો જથ્થો જપ્ત કર્યો છે. પોલીસ તેની સામે કડક કાર્યવાહી કરી રહી છે. આટલા વર્ષો સુધી રૂપિયા કમાતો રહ્યો બેરોકટોક અને લોકોના જીવ સાથે ખેલતો રહ્યો. પોતે તબીબ નથી, સારવાર કરતો રહ્યો. ડિગ્રી નથી, ડોક્ટર બનીને ફરતો રહ્યો. સફેદ કોટ પહેરતો રહ્યો અને લોકોને સાથે છેતરપિંડી આચરતો રહ્યો. પોલીસ પોતાનું કામ કરી રહી છે, પરંતુ આરોગ્ય ખાતું એક્શનમાં આવશે કે કેમ એ પણ સવાલ ઉભો થયો છે. આવા ઘણા સફેદ પોષધારી ડિગ્રી વગરના ડુપ્લિકેટ ડોક્ટરો સમાજમાં પોતાના દવાખાનાઓની હાટડીઓ ચલાવતા હશે.
ક્યારે તંત્ર એક્શનમાં આવીને કડક હાથે કાર્યવાહી કરશે? પોલીસનું કામ કરી રહી છે, પરંતુ આરોગ્ય તંત્ર કેમ બેધ્યાન છે? જાગો, કેમ કે લોકોના જીવ સાથે ખુલ્લેઆમ ડિગ્રી વગરના ડુપ્લિકેટ ડોક્ટરો ખેલ કરી રહ્યા છે. અંતરિયાળ ગામમાં જાઓ, આદિવાસી વિસ્તારમાં જાઓ, ડુંગરા ખેડો, ખબર પડશે કે આવા ઘણા બધા બહુરૂપિયાઓ બિંદાસ વેપલો કરી રહ્યા છે અને હાટડીઓ ચલાવી રહ્યા છે.